કેમ છે માસી, મજામાં? અને કેમ અચાનક ઘરે આવ્યા? અરે હું તો ખાલી અમસ્તા જ આવી હતી. તે દિવસે ચાદર પાથરી હતી ને એ બહુ જ મસ્ત હતી, મને બહુ ગમી ગઈ. કેટલાની આવી? ઈ 2500 ની આવી. તમારે મંગાવી છે? 2500 ની? ના ના. અરે માસી કેમ છો? મજામાં? અને અંકલ કેમ છે? હા હો મજામાં. હાલો હું જાવ હવે. તે ખોટું કેમ કીધું માસીને? મેં શું ખોટું કીધું? આ ચાદરનું આપણે તો ખાલી 1500 માં લાવ્યા હતા ને તે માસીને 2500 કીધા. હા તો પણ એમાં શું થઈ ગયું? અને આ બધી અમારા લેડીઝ ની વાત છે, એમાં તમે વચ્ચે ન પડો. અને થોડુંક મેં કમિશન લઈ લીધું, તેમાં તમારું શું જાય? અરે તું આ બિઝનેસ કરતી હોય ને તો વાત અલગ છે કે ભાઈ હાલો તું હોલસેલમાં લાવી છો, ઓછા ભાવમાં થોડું ઘણું ચડાવીને તારો નફો કરીને તું વેચે છો એમ. આ તો દુકાનવાળા એક ન્યા ન્યા કરીને જ દીધું હોય, બધું વધારી દીધેલા હોય, ઉપરથી તું પાછું વધારીને અહીંયા તું આપે છો. અને આ કઈ તારો બિઝનેસ તો છે નહીં. અને એ પાડોશી સમજીને અહીંયા આવ્યા હોય, એને એમ હોય કે ભાઈ હાલો આપણે તો ઘરના જ માણસો છે ને એમ સમજીને આવ્યા હોય, અને તું ઉપરથી એને ને તે આવું બધું કરે છો. બસ હવે તમે મને ભાષણ ન આપો. હા ભાઈ, હવે જાને આમ થાય તે સારું કર્યું કે એને ખરીદી તો નહીં, નતર ખોટે ખોટું ઈ આપણે હા તો ખરીદી નથી ને તો શું કામ ને એટલું બધું સંભળાવો છો? તું સુધરીશ જ નહીં. અરે આંટી, કયો ને, શું ટેન્શન છે? અમારે છે ને કુટુંબમાં લગ્ન છે, અને લગ્નમાં બધાય હારા હારા ડ્રેસ પહેરશે ને મારી પાસે એકેય એવો ડ્રેસ નથી. તું પાછલા વખતે લાવી હતી ને ડ્રેસ, તું નહોતી કહેતી સસ્તા મળે છે? હા પણ અત્યારે તો ઈ મોંઘા થઈ ગયા છે. એક ડ્રેસના 1800 રૂપિયા થઈ ગયા છે. 1800 રૂપિયા? કાંઈ વાંધો નહીં, એક કામ કર ને 5 ડ્રેસ મગાવી દે ને. કાંઈ વાંધો નહીં માસી, મંગાવી દઈશ 5 ડ્રેસ. સારું, આવે ત્યારે કહેજે. તે પાછું ઈ તે કામ કર્યું ને, મેં તને ના પાડી હતી ને, મેં બધું સાંભળી લીધું. પણ હવે મેં શું કર્યું? 1000 રૂપિયાનો ડ્રેસ તે બાજુવાળા માસીને 1800 રૂપિયામાં કીધો. અરે પણ એમાં તમને શું પ્રોબ્લેમ છે? થોડાક ઘણા પૈસા હું કમાઈ લઉં તો તમને શું વાંધો? અરે પણ તારે હું જોવે છે? આટલું બધું તો આપણી પાસે છે ને, એની આપણી પાસે કમી છે, અને એમની પાસે તો ઓલરેડી પૈસા ઓછા છે ને એની પાસેથી તું પાછું લૂંટવાના ધંધા કરે છો. અરે પણ ઘરે બેઠા 4000 રૂપિયાનો ફાયદો થાય છે, તો એમાં તમને શું વાંધો છે? તને કાંઈ સમજાવવા જેવું જ નથી. અરે તું ક્યાં ગઈ હતી? હું ક્યારનો તને ફોન કરું છું, નથી ફોન ઉપાડતી, નથી કોઈ જવાબ દેતી કે નહીં, એમ કે ફોન કરી નહીં તો જાય કે ભાઈ આ જગ્યાએ જાઉં છું એમ. આટલું બધું વાર ક્યાં લાગી? ક્યાં ગઈ હતી? અરે ચિંટુને હોસ્પિટલ લઈને ગઈ હતી. અરે હું થયું ચિંટુને? અરે કંઈક ખાઈ લીધું હશે ને, તો સવારથી ઉલટી ને ઝાડા થઈ ગયા હતા, એટલે હોસ્પિટલ લઈને ગઈ હતી. અત્યારે કેમ છે? એને સારું છે? હા હા, હવે સારું છે. રૂમમાં સુડાવીને તો આવી. ખોટે ખોટા મારા પૈસા ગયા એમાં. કેટલા રૂપિયાનો ખર્ચો થયો? અરે 1000 ડોક્ટરની ફી, 2000 ના રિપોર્ટ કરાવ્યા અને 1000 ની દવા આવી. સમજાણું હવે તને? અરે પણ એમાં સમજવાનું શું? તે બાજુવાળા માસી પાસેથી કેટલા રૂપિયાની કમાણી કરી હતી? તને મેં કેટલી વાર સમજાવ્યું હતું કે તું આવા કામ ન કર, આ ખોટી રીતે કમાવાના ધંધા ન કર. હવે તારો બિઝનેસ નથી, ઘરે બેઠા તું આવા કોકના ઓલા કરે છો. બાજુવાળા બિચારા તને અપેક્ષા રાખીને આવ્યા હોય કે મને લાવી દેશે, તું એમાં ને એમાં તારું કમિશન જોડીને કર. હવે શું થયું? આ અનીતિનો પૈસો ક્યારેય ન લેવાય, અને ખોટી રીતે કમાયેલા જ્યારે પૈસા હોય ને એ આવા કામમાં જ તે વયા જાય. તમે જ્યારે કમાવો ને ત્યારે શરૂઆતમાં તો તમને સારું લાગે, પછી જ્યારે પૈસા જાય ને ત્યારે તમને પસ્તાવો થાય કે આ મેં આ કર્યું હતું ને કામ, એટલા માટે થાય છે બધું.